ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે જોશું. સંયોગીકરણ પ્રક્રિયા જોઈ, પછી વિભાજન પ્રક્રિયાઓ જોઈ અને એની પછી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. વિસ્થાપન પ્રક્રિયા એટલે કે કોઈ તત્વને દૂર કરી એની જગ્યાએ બીજું તત્વ જે છે જોડાઈ જાય છે. એવી રીતે સામાન્ય પ્રક્રિયાઓ આમાં વિસ્થાપન પ્રક્રિયાની અંદર થાય છે. એનું એક એક્ઝામ્પલ આપણને વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપેલું છે. પ્રયોગ દ્વારા આપણે જોવાની કોશિશ કરીએ. ત્રણ આપણે ખીલી લેવાની છે. ત્રણ ખીલી લઈ અને એમને કાચ પેપરથી એકદમ સાફ કરી નાખવાની, જેથી કરીને એની પર જો કાટ લાગ્યો હોય તો એ કાટ દૂર થઈ જાય. હવે આયન એટલે કે લોખંડની જે ખીલીઓ છે એને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવાની છે. બે આપણે કોપર સલ્ફેટના દ્રાવણ 10-10 ml લઈએ, બે કસનળીની અંદર. એક કસનળીને A અને બીજી કસનળીને B કહીએ. બીજી કસનળીની અંદર આપણે બે ખીલીઓ બાંધી અને 20 મિનિટ માટે 20 મિનિટ માટે આપણે શું કરી દેવાનું છે? 20 મિનિટ માટે કસનળીની અંદર ડુબાડીને રાખવાની છે. બરોબર? હવે તમે 20 મિનિટ પછી તમે ડુબાડી અને બહાર કાઢશો તો આ જે કોપર સલ્ફેટનો જે કલર છે, ભૂરા રંગનો જે કલર હોય કોપર સલ્ફેટનો, એ ચેન્જ થઈ જશે. થોડોક કલરમાં જે છે પરિવર્તન આવશે અને આ જે ખીલી છે એ પણ પહેલી જે ખીલી હતી, પહેલા જેવી આપણી ખીલી હતી એની જગ્યાએ ખીલીનો કલર પણ જે છે એ ચેન્જ થઈ જશે. થોડી કથ્થઈ રંગની જે છે ખીલી જોવા મળશે. ખીલીમાં કલર ફરી જાય છે અને આ દ્રાવણની અંદર પણ જે છે એ કલર ફરે છે. એટલે એનો મતલબ એમ કે શું થયું? રાસાયણિક પ્રક્રિયાઓ થઈ. આ ખીલી અને કોપર સલ્ફેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે અને એના પરિણામ સ્વરૂપે આપણને દ્રાવણનો કલર અને ખીલીનો કલર બંને જે છે શું જોવા મળ્યો છે? જુદો જોવા મળ્યો છે. તો આ પ્રક્રિયા કઈ રીતે થાય છે? સક્રિય ધાતુ તત્વો જે છે એના કરતાં ઓછી સક્રિય ધાતુઓ હોય એની જગ્યાએ જે છે એની સાથે પ્રક્રિયા કરી અને એને દૂર કરે છે. એ જે છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. આપણે જોઈએ કઈ રીતે દૂર કરે છે. અહીંયા આપણે ઉદાહરણ લખ્યું છે સામાન્ય રીતે. Fe જે છે એ આ કોપરને દૂર કરી અને સલ્ફેટ સાથે પ્રક્રિયા કરશે. એટલે શું બનાવે? FeSO4, જેનું નામ આપણે આપી શકીએ કોપરની જગ્યાએ શું આવશે? આયર્ન સલ્ફેટ. આયર્ન સલ્ફેટ. અને વધુ કોણ હવે એકલું? તો કે વધુ હવે એક જ કોપર. તો વધે શું? તો કે Cu. એટલે કોણ? તો કે કોપર. વિસ્થાપન પ્રક્રિયામાં તમે જોયું કે લોખંડ છે એને કોપરની જગ્યા લઈ લીધી અને કોપરને જે છે શું કરી નાખ્યો? દૂર કરી નાખ્યો. તો આ એક વિસ્થાપન પ્રક્રિયા થઈ કે જ્યારે એક તત્વ, સક્રિય તત્વ, જ્યારે જે છે એ ધાતુ તત્વો હોય એ બધા સક્રિય ધાતુ તત્વો હોય અને ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે એનો સક્રિયતા ક્રમ જોશું કે સૌથી વધારે સક્રિય ધાતુઓ કઈ અને એનાથી ઓછી જે છે સક્રિય ધાતુઓ કઈ છે. બરોબર છે? એ જ રીતે Fe જે છે એ કોપરની જગ્યાએ લે છે અને કોપરને શું કરે છે? દૂર કરે છે, વિસ્થાપિત કરે છે અને દૂર કરે છે અને પોતે આયર્ન સલ્ફેટ બનાવે છે. એ જ રીતે ઝિંકની સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવશે? તો કે ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ. અને કોને છૂટું પાડશે? કોપરને. કેમ કે કોપર કરતા સક્રિય ધાતુ તત્વ જે છે કયા છે? Zn અને લેડ Pb. Pb પણ પ્રક્રિયા કરશે તો PbSO4 એટલે કે લેડ સલ્ફેટ
અને Cu કોપરને જે છે શું કરશે, દૂર કરશે. એક ધાતુ બીજી જગ્યાએ બીજી ધાતુનું જે છે સ્થાન લે છે અને એને દૂર કરે છે, બરોબર. આ આપણી જે છે એ વિસ્થાપન પ્રક્રિયા થઈ કે બીજો તત્વને જો કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે અને એની જગ્યાએ બીજું તત્વ જે છે એ સ્થાન ગ્રહણ કરે છે. આ વધારે જે છે ધાતુ તત્વોમાં આ પ્રક્રિયા જે છે વિસ્થાપન પ્રક્રિયા ધાતુ તત્વમાં જ થાય છે. એક ધાતુ તત્વ બીજા ધાતુઓ સાથે પ્રક્રિયા ઋણ આયન સાથે અધાતુ તત્વ સાથે પ્રક્રિયા કરે છે અને બીજો જે ધાતુઓ છે એને શું કરે છે, દૂર કરે છે. પણ ખાસ યાદ રાખવાનું કે જો કોપર કરતાં વધુ સક્રિય ધાતુ તત્વ હશે તો જ એનું વિસ્થાપન થશે, અથવા બીજી કોઈ અન્ય ધાતુ હોય તો એ કોપર કરતાં અથવા બીજા કોઈ અન્ય તત્વો કરતાં જે છે વધારે સક્રિયતા ધરાવતું હશે તો જ જે છે પ્રક્રિયા કરી શકશે, બાકી જે છે પ્રક્રિયા થશે નહીં. આની જ ઉપરથી આપણે બીજો પોઈન્ટ આઉટ જોવાનો છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર કઈ રીતે થાય છે તો જોઈએ આપણે. તો ચાલો હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તો એક વિસ્થાપન પ્રક્રિયા જોતા પહેલા આપણે એક પ્રવૃત્તિ જોઈ લઈએ કે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે Na2SO4 અને બીજું બેરિયમ ક્લોરાઇડ BaCl2 નું દ્રાવણ છે. બંને આપણે 5-5 ml દ્રાવણ લઈએ અને આ બંને દ્રાવણને આપણે શું કરી દઈએ, મિશ્રિત કરી દઈએ, ભેગું કરી દઈએ. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ જેવું બેરિયમ ક્લોરાઇડની અંદર નાખીએ એટલે એક સફેદ રંગના સ્ફટિક સ્ફટિકમય જે છે એ દ્રાવણ આપણને જોવા મળે છે, બરોબર છે. એટલે એનો મતલબ થયો કે રાસાયણિક પ્રક્રિયા થઈ કોની સાથે, તો કે સોડિયમ સલ્ફેટ સાથે અને બેરિયમ ક્લોરાઇડ સાથે. બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને શું થાય છે, હવે એ રિએક્શન્સ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે દ્વારા જોઈએ તો Na2SO4 એટલે કોણ થાય, સોડિયમ સલ્ફેટ અને બીજું જે છે એ બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2, બેરિયમ ક્લોરાઇડ. વિસ્થાપન પ્રક્રિયામાં એકની જગ્યાએ કોઈ બીજું તત્વ લેતું હતું અને બીજું તત્વ જે છે શું થઈ જતું હતું તો કે નોખું પડતું હતું અથવા જુદું પડતું હતું અથવા એમાંથી દૂર થતું હતું. હવે આમાં શું થશે તો કે આમાં બંને એકબીજાના આયનો સાથે પ્રક્રિયા કરશે, Na2Cl2 સાથે પ્રક્રિયા કરશે અને Ba2SO4 સાથે પ્રક્રિયા કરશે. એટલે આમ પ્રક્રિયા લખી નાખીએ પહેલા આપણે BaSO4 એટલે શું થયું, બેરિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ છૂટું પડ્યું અને એની સાથે પ્રક્રિયા કરતા હવે કોણ વધ્યું તો કે Na2 અને Cl એટલે કે NaCl છૂટું પડશે, સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. થોડુંક અહીંથી જે છે ઇરેઝ કરી નાખું, અહીંયા લખી નાખું આ દ્રાવણ કયું છે BaCl2 બરોબર. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું છૂટું પડશે. આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ આપણે, Na2 છે 2 છે અને Cl2 પણ છે 2 છે, તો આગળ આપણે અહીંયા 2 મૂકી દઈએ તો 2 સોડિયમ થઈ ગયા અને 2 ક્લોરાઇડ થઈ ગયા. તો બંને રાસાયણિક સમીકરણ કેવું થઈ ગયું, સંતુલિત થઈ ગયું. તો સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ જે છે છૂટું પડે છે, બેરિયમ સલ્ફેટ છૂટું પડે છે એટલા માટે જે છે આપણને સફેદ રંગના જે છે
એ અવક્ષેપો એટલે કે નિપજમાં જે જોવા મળે છે તો એ કોને આભારી છે તો કે બેરિયમ સલ્ફેટને અને સાથે સાથે મીઠું. તો તમે અહીંયા જુઓ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે બંને સંયોજનો આયનોની આપ-લે કરે અથવા એકબીજા સાથે આયનો જે છે એ શું થાય છે એ જોડાય છે, એકબીજાના આયનો એકબીજા સાથે જે છે જોડાય છે. આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે છે કહેવામાં આવે છે. કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. અથવા એમ પણ કહી શકાય કે આયનો વચ્ચે અથવા એમ કહી શકાય કે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય છે. પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય તે પ્રક્રિયાને કેવી કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. કેવી પ્રક્રિયા કહે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ખાલી વિસ્થાપનમાં શું હતું તો કે ભાઈ એક તત્વ હોય, ધાતુ તત્વ હોય અને એક સંયોજન હોય, એ જોડાય અને નવું સંયોજન અને બીજું તત્વ છૂટું પડતું. બરોબર? અને આમાં કેવું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં તો કે સંયોજન એકબીજા સાથે પ્રક્રિયા કરે અને નવા સંયોજનનું નિર્માણ કરે. નવા સંયોજન. કેમ કે બંને જે છે તમે જોઈ શકો કે હવે બદલાઈ ગયા છે. બંને એકબીજાના આયનો સાથે શું કરી છે? રાસાયણિક પ્રક્રિયાઓ કરી છે અને બંને જે છે એકબીજાથી કેવા થઈ ગયા છે? ચેન્જ થઈ ગયા છે. તો આ આપણી જે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા હતી. એની પછી આપણે વાત કરશું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ વિશે. તો હવે જે પ્રક્રિયા છે એ આપણી કઈ છે પ્રક્રિયા તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ તો એક કોપર જે છે એક ચાઇના ડીશ લેવાની છે. આપણે ચાઇના ડીશની અંદર આપણે થોડો કોપરનો ભૂકો ઉમેરવાનો છે. કોપરનો ભૂકો નાખી અને એને બર્નર વડે જે છે ગરમ કરવાનો છે. હવે જેવું તમે કોપરનો ભૂકો ગરમ કરશો એટલે એ કોપરનો ભૂકો જે છે એ કેવો થઈ જશે? એકદમથી ગરમ થઈ જશે અને ગરમ થવાના કારણે એનો કલર જે છે કેવો થઈ જશે? એકદમ બ્લેક કલરનો, કાળા કલરનો થઈ જશે. હવે આ કાળા કલરનો ભૂકો મળ્યો તો આપણને એમ થાય કે ભાઈ આને કોકની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી છે. કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી છે તો કે હવામાં જે છે સૌથી વધારે રાસાયણિક પ્રક્રિયા કરતું હોય તો આપણે વાત કરી શકીએ તો ઓક્સિજન. ઓક્સિજનના કારણે જે છે એનો કલર જે છે કાળા કલરનો થયો હશે. તો આપણે કહી શકીએ કે કોપર નું ઓક્સિજન O2 સાથે પ્રક્રિયા થતા કોપર ઓક્સાઇડ CuO કોપર ઓક્સાઇડમાં એનું શું થાય છે? રૂપાંતર થાય છે. એટલે એનો મતલબ શું થયો કે કોપરની અંદર ઓક્સિજન ઉમેરાણું. ઓક્સિજન શું થયો? ઉમેરાણું.
તો ઓક્સિજન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. પછી હવે મારી ઈચ્છા થઈ કે મારે ચાલો હવે આ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરવો છે, બરોબર છે, એની જગ્યાએ મારે ખાલી કોપર મેળવવું છે, તો આપણે રાસાયણિક પ્રક્રિયા કોની સાથે કરવી પડે? CuO ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું તો મને કોપર છૂટું પડશે અને સાથે પાણી. હાઇડ્રોજન જે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને પાણી છૂટું પડશે અને કોપર જે છે જુદું પડશે. તો આ પ્રક્રિયામાં તમે જુઓ શું થાય છે? આ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે, બરોબર છે. તો ઓક્સિજન દૂર થતો હોય તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. હંમેશા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સાથે જ થાય. ઓક્સિજન ઉમેરવાનો અથવા દૂર થવાની જે આખી પ્રક્રિયા છે એ હંમેશા એક સાથે થાય છે. એટલે આપણે આ પ્રક્રિયાને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જે છે એ કહેતા હોય છે. સામાન્ય રીતે જે છે તમે જોઈ શકો કે આમાંથી ઓક્સિજન દૂર થાય છે અને કોપર બને છે, તો આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. ઓક્સિજનનું કોપરમાંથી શું થવું? દૂર થવું, એ રિડક્શન પ્રક્રિયા થઈ. પછી હાઇડ્રોજન સાથે ઓક્સિજન પાછો જોડાય છે ને, તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો તે પ્રક્રિયાને શું કહેવાય? તો આ પ્રક્રિયા કઈ બનશે? ઓક્સિડેશન. આ પ્રક્રિયા કઈ બનશે? ઓક્સિડેશન પ્રક્રિયા. બે વસ્તુ તમે જોવો તો એક સાથે જ થાય. ઓક્સિજનનું દૂર થવું અને હાઇડ્રોજનનું ઉમેરાવું ઓક્સિજન સાથે, બેની પ્રક્રિયા કરવી. એટલે જે છે એ ઓક્સિજન અને રિડક્શન પ્રક્રિયા અથવા એને રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ જે છે ઓળખવામાં આવે છે. ઘણા બધા એના એક્ઝામ્પલ છે. આપણે ZNO છે એની સાથે કાર્બનની પ્રક્રિયા કરતા ZNO2 ઝિંક વાળું એક ઉદાહરણ લઈએ આપણે. કેમ કે ઓક્સિજન છૂટો પડે તો એ કોકની સાથે જે છે પ્રક્રિયા કરશે. ZN ઓક્સાઇડ, ZNO ઝિંક ઓક્સાઇડ ની પ્રક્રિયા કાર્બન સાથે કરવામાં આવે તો શું બનશે? ઝિંક છૂટું પડશે અને સાથે છૂટું પડશે કોણ? તો કે કાર્બન મોનોક્સાઇડ, CO, કાર્બન મોનોક્સાઇડ. આની પ્રક્રિયા જુઓ તો શું થાય છે? આ પ્રક્રિયા કઈ થશે? રેડોક્સ પ્રક્રિયા અથવા રિડક્શન થશે. કેમ કે ઓક્સિજન જે છે દૂર થયો અને કાર્બન સાથેની પ્રક્રિયા કેવી થશે? તો કે કાર્બન સાથેની પ્રક્રિયામાં તમે જો ઓક્સિજન ઉમેરાણો એટલે શું થયું?
ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા બે વસ્તુ જે છે સાથે સાથે થાય તો આની મહત્વની વ્યાખ્યા શું થાય ઓક્સિડેશન અને રિડક્શનની? તો શોર્ટ અને સ્વીટમાં આપણે યાદ રાખીએ, બરોબર? તો સામાન્ય રીતે ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે એની મહત્વની વ્યાખ્યા, ઓરિજિનલ વ્યાખ્યા શું છે? ઓક્સિડેશન, બરોબર? ઓક્સિડેશનમાં શું થાય? ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે. હાઇડ્રોજન ને શું કરે? ગુમાવે. ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. અને રિડક્શન પ્રક્રિયા આના કરતા એકદમથી વિપરીત ઊંધી છે. શું થાય? હવે ઓક્સિજન મેળવશે કે દૂર કરશે? તો કે ઓક્સિજન ગુમાવે અને શું મળે? હાઇડ્રોજન મેળવે. તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એવી પ્રક્રિયાને જે છે એ રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. બેમાંથી એક કે પ્રક્રિયા દરમિયાન જો ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અથવા પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન મેળવે તો એને રિડક્શન પ્રક્રિયા જે છે કહેવામાં આવે છે. બેમાંથી એક વસ્તુ જે છે થવી જોઈએ, કા હાઇડ્રોજન ગુમાવે કા ઓક્સિજન મેળવતું હોવું જોઈએ, કા રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન મેળવે અને ઓક્સિજન ગુમાવે. બંને વસ્તુ સાથે જ થશે. હાઇડ્રોજન અને ઓક્સિજનની આપણે એક સાથે જ થશે એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ સાથે જ થાય. એટલે એને રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે. અને એની પછીનો આપણે જે છે રોજિંદા જીવનમાં આપણને જે છે ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસર જોઈ શકીએ, કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એમની વિશે વિસ્તૃતમાં ચર્ચા આપણે હવે કરીએ. ચલો એની પછીનો આપણો લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો છે. એક છે સારણ અને બીજું જે છે ખારણ. સારણ એટલે શું? તો કે સારણ એટલે લોખંડ ઉપર કાટ લાગવો, ચાંદી કાળું પડવું, તાંબુ લીલું થવું, તો આ બધી જે છે એ શેની અસર છે? સારણની અસર છે. સાર એટલે કે ટૂંકમાં કાટ લાગવું. સારણના કારણે જે છે ઘણી બધી નુકસાની થતી હોય છે. જ્યારે કોઈ પણ લોખંડ અથવા બીજી કોઈ અન્ય ધાતુ તત્વો હોય છે તો એની સાથે ભેજ લાગવાથી કે એસિડ સાથે પ્રક્રિયા કરવાથી એની જે છે એ ક્ષયન થતું હોય છે, એટલે કે ખરાબ થતું હોય છે, ખવાઈ જતું હોય છે. ઘણીવાર લોખંડના જે છે એ પાટા હોય છે એ સતત વરસાદમાં પલળવાના કારણે અથવા લોખંડનો પાઇપ હોય છે એ સતત પાણીમાં અથવા ચોમાસા દરમિયાન પલળવાના કારણે એની ઉપર લાલ કથ્થઈ કલરનો જે છે એ રંગ જામી જાય છે. એને તમે સાફ કરો તો અડધું પડતું જે છે લોખંડ જે છે શું થઈ ગયું હોય? ખવાઈ ગયું હોય. તો એ પ્રક્રિયાને સારણ કહેવામાં આવે છે. એના કારણે ઘણી બધી જે છે નુકસાની થતી હોય છે કાટ લાગવાના કારણે. ટૂંકમાં કે લોખંડના પાઇપ છે એ સડી જતા હોય છે અથવા મોટી મોટી ઇમારતો હોય છે, બ્રિજ હોય છે, એ ક્ષાર લાગવાના કારણે નબળી પડતી હોય છે અને ક્ષારના કારણે જે છે ઘણું બધું નુકસાન થતું હોય છે. આપણે સામાન્ય રીતે ઘણીવાર આપણા ઘરની આજુબાજુમાં એક્ઝામ્પલ જોતા હોય છે. અથવા આપણે ચાંદી પહેરતા હોય તો તમને ખબર પડે કે ચાંદી જે છે એકદમ કાળા કલરનું થઈ જાય. હવેના જે ચાંદી આવે છે એ થોડા ક્રોમ કરેલા હોય છે એટલે એના કારણે જે છે એ કાળું નથી પડતું. પણ જે જૂનું ચાંદી હોય અથવા જૂનું ચાંદી જે આવતું એ જે છે એ થોડો સમય જે છે થાય પછી જે છે
જે છે એ આપણા શરીરની સાથે પ્રક્રિયા કરવાથી એકદમ બ્લેક કલરનું થઈ જતું, સાવ એકદમ બ્લેક ન થઈ જાય પણ થોડો કાળા રંગનો જે છે કલર જે છે આવી જતો હતો. તો એ શું છે ક્ષારક. પછી તાંબુ હોય તો તાંબાના કડા તમે પહેરો, સામાન્ય રીતે ઘણા લોકો પહેરતા હોય તો એની ઉપર જોશો તો હાથ ઉપર જે છે એ લીલા કલરનો જે છે કલર જામી જાય. તો એ શું છે, એક પ્રકારની ક્ષારણની પ્રક્રિયા છે કે તાંબુ જે છે એ હવામાં પ્રક્રિયા કરે છે અને એના કારણે જે છે એનું ક્ષાર આપણને જોવા મળે છે. તો આ હતું સામાન્ય રીતે ક્ષારણ. એની પછી જે છે ખોરાપણું. ખોરાપણું કોનામાં થાય તો કે ખોરાકની અંદર. હવામાં તેલી પદાર્થો અથવા ચરબીયુક્ત પદાર્થો જે છે વાતાવરણમાં બહુ લાંબો સમય જે છે ખુલ્લો રહે તો જે છે એના કારણે એ આપણું જે ખોરાક છે એ કેવો થઈ જતો હોય છે, ખરાબ થઈ જતો હોય છે, ખારો થઈ જતો હોય છે. ઘણી વાર વખત આપણે જે છે નોટિસ કર્યું હોય છે. તો એ શું કરે છે, વાતાવરણમાં પ્રક્રિયા કરી અને વસ્તુઓ જે છે ખરાબ થતી હોય છે એને અટકાવવા માટે, ખોરાપણું જે છે અટકાવવા માટે એવા પદાર્થો સાથે એન્ટીઓક્સિડેશન અથવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. ઘણી બધી પ્રિઝર્વેટિવ વસ્તુઓ હોય છે જે લાંબા સમય સુધી સારી રહેશે. એનું મેઇન રીઝન શું છે કે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરે એટલા માટે એને એન્ટીઓક્સિડન્ટ જે છે પદાર્થો એની અંદર ઉમેરવામાં આવે છે અને જેથી કરીને તે લાંબા સમય સુધી સારા રહે છે. જેમ કે તમારે સામાન્ય રીતે વેફરના પડીકા તમે જુઓ તો એની અંદર હવા ભરેલી હોય. કુરકુરે કે ભાઈ તમે બાલાજી લ્યો, વેફર ખાવ છો ને બાલાજીની, તો બાલાજીની વેફર તમે લ્યો તો એની અંદર શું ભરેલી હોય, હવા ભરેલી હોય. આપણે બધા કહેતા હોય ને સાહેબ આમાં તો કે વેફર કરતા તો હવા વધુ આવે છે. તો એ હવા વધુ રાખવાનું કારણ શું છે? હવા વધુ રાખવાનું કારણ એ છે કે અંદર રહેલી જે વેફર છે કે બીજી કોઈ અન્ય વસ્તુઓ છે, કુરકુરે છે કે સમથિંગ ગમે તે હોય, એ લાંબા સમય સુધી સારું રહે અને ખરાબ થાય નહીં. એટલે એના માટે જે છે એ મોટા મોટા વેફર્સના પેકેટની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. કયો વાયુ ભરવામાં આવે છે તો કે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે કે ખોરાકનું ખારોપણું દૂર કરવા માટે અથવા લાંબા સમય સુધી એને સાચવવા માટે કયો વાયુ જે છે એ એની સાથે ઉમેરવામાં આવે છે અથવા એમની સાથે ભરવામાં આવે છે. તો એની અંદર જે છે નાઇટ્રોજન જે છે નિષ્ક્રિય વાયુ છે કે જે કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી. તો નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન વાયુ જે છે એ પેકેટ્સની અંદર ભરવામાં આવે છે કે જેથી કરીને ખોરાક લાંબો સમય સુધી પ્રિઝર્વ રહી શકે છે. અથવા ઓક્સિડેશન અટકાવવા માટે કયો વાયુ વપરાય છે તો કે ચિપ્સ અથવા મોટા પેકેટની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા અટકાવવા માટે એમાં નાઇટ્રોજન વાયુ જે છે ભરવામાં આવે છે. તો એક્ઝામમાં જે છે ઘણી વખત આપણે આવતું હોય છે. તો આપણો આ ચેપ્ટર નંબર 1 આપણે પૂરું કરીએ છીએ. બરોબર છે.